જોકે આજે આ વિડીયો બનાવવાનું કારણ કે આ મેઘવાડ સમાજની અંદર એવા મહાપુરુષો થઈ ગયા છે, સંતો મહંતો થયા છે, પણ એમાં કોક ભળવા પણ થયા છે. એટલે આજરોજ આ એક સંતોની વ્યાખ્યાની વાત નથી, એક આ ભળવાની વ્યાખ્યાનો એક આજે ઓડિયો વાયરલ થવાનો છે. જે બગદાણાની બાજુમાં દુધાણા ગામ છે, ત્યાંના દાનાભાઈ કરીને દાનાભાઈ ભળવા હાલ સુરતમાં રહે છે, કામરેજ રહે છે કઠોરમાં. એ દાનાભાઈ ભળવાએ ઓલા નાગદાન ભળવાને ફોન કરીને લાઈનમાં રાખ્યા અને સાવરકુંડલાના મંજીભાઈ કરીને છે એમની વિરુદ્ધમાં એને ઘણું બોલ્યા અને આ સમાજમાં એટ્રોસિટી બાબતમાં પણ એને ઘણા એનો બફાટ ભાષણ આપ્યું છે. એટલે આવા ભળવાઓને જેટલા ઓળખતા હોય, હવે એ દાનાની માં જીવે છે, દાનાની માં મરી જાય ને તો મારી એક મેઘવાળ સમાજને મારું આ વિડીયોના માધ્યમ થકી આવા ભળવા હોય. આપણી સમાજમાં ઘણા મર્ડરો થયા ને, એ આ દાના જેવા ભળવાના હિસાબે મર્ડર થયા. કેમ કે હામાવાળાના દાડિયા બન્યા હોય, હાથા બન્યા હોય. એટલે નથી કહેતા કે આ જે ઓલા કાપવા વાળામાં હાથા આપણા બને ને તો મરીએ, એમ આ નાગદાનભાઈ અને ઓલા કરણ સાંથળિયા ને એનો એક આ ભળવો છે જે દાનાભાઈ કરીને ભળવા છે સુરતના, એને આ સમાજની વિરુદ્ધમાં કેવું બોલે છે. જો કે આ વિડીયોમાં એના નંબર પણ નાખી છે અને મેઘવાડ સમાજને મારી વિનંતી છે કે આ ભળવાને તમે ફોન કરો અને આને સુધારો. આ સમાજની અંદર આવા ભળવાની એની માં મરી જાય ને તો મારી મેઘવાડ સમાજને એક વિનંતી છે. હવે એ એક પૈકી તો હાલે છે, લંગડો છે, એને માથા મોવરાય નથી અને બીજાના અવગુણ ગતે છે. હવે તમે એ ઓલા જે નાગદાનભાઈને ઓડિયો ચડાવ્યો એ આ સમાજની ભળવાઈ કરી છો. એટલે કોઈ સમાજ, કોઈ બધી સમાજ અમારા શિરોમાન્ય હોય, મેઘવાડ સમાજ હોય કે આ કોઈ પણ વર્ણ વ્યવસ્થા હોય, એને અમે માનતા નથી. સર્વ સમાજ એટલે ભગવાન બુદ્ધે કીધું કે ભાઈ બહુજન હિતાય બહુજન સુખાય. બધાય જે ધર્મ છે એમાં જાજા માણસોનું હિત હોય, એ ધર્મ અમારો છે. એટલે આવા ભળવાને ખુલ્લો પાડવા માટે થઈને આજે અમારે વિડીયો બનાવવાનો વારો આવ્યો છે. એટલે આ વિડીયોના માધ્યમ થકી આ દાનો ભળવો સુરતનો હાલ બગદાણાની બાજુમાં દુધાણાનો છે ને હાલ સુરતમાં રહે છે, જેમનો ફોટો અને મોબાઈલ નંબર નાખી છે. તો જાગૃત નાગરિકે બધી સમાજે આવી ભળવાય જેને કોન્ફરન્સમાં રાખી અને બીજા હારે વાત કરાવે. એક આ કરણ સાંથળિયા નાગદાન એ કોન્ફરન્સમાં રાખીને બીજી હારે જ વાતો કરાવે છે. હવે માય કાગલીના હોય ભલા માણા કે બાકર બચા 100 તોય બિચારા કહેવાય અરે બાપુ સિંહણ બચું એક હજારા હોય, એને લાઈનમાં રાખવા પડે. તમારા ફોનમાં બીજાને વાતો કરો ને તમને ફોન કરો, બીજા ફોન ઉપાડે. હવે એ હરિયલ ઘરે ન હોય, પછી જેના ફળીએ કુંદરડા ફરે એના વયની વાતો ન હોય. બાપુ કેહર બચા ને કાગડા સાહેબ અમે કેહરી છે, એને બીજા ફોન ન ઉપાડે, ફોન અમે પોતે ઉપાડીએ. કઈમાં ન હોય, ના નરમાંથી કે ના નારીમાંથી. કેમ કે એ કોઈ સમાજનું નથી, એ બધાને સુપ્રીમ કોર્ટે માણસમાં રહેવાનો અધિકાર આપ્યો છે. જય ભીમ. હાલો. હા ભાઈ બોલો. હા બોલો રાનભાઈ બોલો ભાઈ. ભાઈ આવી ભળવાઈ ન કરાય, તમે સમાજના છો. એલા ભાઈ મારી વાત સાંભળો, હું તમને વાત કરું, તમે હું એને ઓલા નાગદાનને ગાળું દઉં છું. જો મારે તમારું રેકોર્ડિંગ કરવું હોત તો હું તમને ફોન કર્યો. રેકોર્ડિંગ હું તમારો મૂકવાનો નહોતો અને તમે છે ને ફોન મારા કાપી નાખ્યા. તમે છોકરાના ફોનમાંથી કર્યો, ફોન કાપી નાખ્યો. અરે હું તો મારો તમે વિડિયો કોલ કરો, મારો પગે રાજો. તમને 40 ફોન કર્યા, તમે એક ફોન. અરે ભાઈ હું નાવા આવ્યો છું, મારો પગે રાજ્ય છે ને. દાનાભાઈ ચાલુ ફોનમાં વાત કરતા કરતા તમે નાવા આવી ગયા. હું તમારી પર ખોટું ન બોલું, હું મારા બંદૂકભાઈથી બીવું બહુ ભાઈ. પણ બીવાર જેવી વાત નથી. હું આ ભોસડીનો મારા મા બાપથી ન બીવું, મારા મા બાપને ન માનું, એટલે તો મનસુખ રાઠોડને માનતો ને એમાં મારે એને તરત પડે મને કેવું દુઃખ લાગતું છે. થમતા નથી માય. તમે ઓલા નાગદાનની અરે ભળવાયું કરી, તમે બીજાના થાવમાં એમ કહું છું. તમે તમારા મા બાપના રહ્યો એ સારી વાત છે એમ કહું કે તમે સમાજના ઉઠીને જો સમાજનો વિરોધ કરતા હો. તમે અરે તટસ્થ રહેવાય, બધી સમાજ આપણે શિરોમાન્ય છે, પણ ભળવાઈ હું કેમ કરવી? ભળવાઈની ક્યાં વાત આવે? તો તમે ઓલા નાગદાન, હવે એને ઈ નાગદાન રહ્યો, એને હું કીધું મેં નાગદાનને કહ્યું છે, નાગદાનને ગાળું કીધી મેં. નાગદાનીના પરિવારનો નથી, તમારો નો થાય અને નાગદાનીના ઘરનો નથી થયો. ઈ એક નાગદાન જો એની માના પૂછડામાં નાગદાનને આપણે ક્યાં ક્યાં વેવાય વેવલા કરવા દવા નાગદાનને. તો તમે નાગદાન પર હારા તો થાવ છો. તમે વાતો કરો, હું વાતો કરું, હું હારા થઈ એમાં માટે વાતો કરો એટલે કઈ હારા માણા હારે કરાય કહું છું. સેલી ક્વોલિટી ને હારે હાલો હવે એના નાગદાનને હું ફોન નહીં કરી. હાલો મોટા ભાઈ બસ. કેમ કે તમે સેલી ક્વોલિટી હું કહું છું સજન રહ્યો ને, સજન રહેવામાં ફાયદો છે. તમે આવડા મંજીભાઈ ના છોકરા હું નાગદાનભાઈને ફોન નહીં કરી બસ. એમને મંજી તમારા કહેવાથી હું નાગદાનભાઈને ફોન નહીં કરી, પણ તમે હવે એને નહીં કહેતા નાગીનાને ફોન નાગલાને. કેને ના
નાગને. હા પણ ઈ તમે એને મહાન બનાવો છો તમે હવે ઈ છે એલા એ મહાન હું બને, એ સીધા હીર નો થાય, મહાન હું બને. હવે તમે આ તમારા રેકોર્ડ કયો એટલે શું થાય કે એક સમાજનો માણસ જો દલિત સમાજનો માણસ અમને આમ કરે છે ઓલો છેલ્લી કોલે એલા મનસુખભાઈ એને કીધું તને હું એને કહેતો હતો કે ભાઈ હું અહીંયા સુરતમાં આવેદન પત્ર આપું એમ વાત કરતો હતો તો મને કે નાગદાન ના ખોળે તો બે ગયો મેં તમને રેકોર્ડ નાખો માથે નામે ગાળું દેવા માંડ્યો તમને નાખો રેકોર્ડ સાંભળો તમારે નથી તમે એલા કોઈ પણ મેં એનું નામે નતો લેતો તો એ ગાળું દેવા માંડ્યો મને. પણ ઈ અત્યાચાર થાય એટલે બોલે એલા એને હું ખબર પડે તમારે દીકરીને પડે તો એ અત્યાચાર થાય કાંઈ એનો બાપુ મને ગાળું ન દેવા માંડ્યો. મારી વાત સાંભળો ઈ મનજીભાઈ છે ને ઈ કોન્ટ્રાક્ટર છે ઈ બિલ્ડર છે અને એને તમે લુખો કયો એને તમે તો અમને ગાળું અમે કોન્ટ્રાક્ટર છીએ અમે બિલ્ડર છીએ એનો છોકરો અમને માથે નામે ગાળું દેવા માંડ્યો તમે એને કાંઈ ન છો. એટલે પછી તમે ક્યાં કોઈને વાત કરી તમે તો નાગદાનને લાઈનમાં રાખીને કર્યું નથી એલા ભાઈ એના બાપુને કીધું હાજે એના બાપુને કીધું મંજીભાઈને મેં હાજે. પછી નાગદાનને પાયરું પાડી દીધું હાલો તમે નાગદાનને લાઈનમાં રાખ્યો તો પછી ગાયરું દીધી હતી નાગદાનને તો તમારું મારે ભાઈ યુટ્યુબ નથી ભાઈ હું તમને આપું યુટ્યુબ તમે એ ગાળું દીધી મૂકો તમે મૂકશો. કોઈ તો એલા અમે સમાજના વિરોધમાં નથી અમે કોઈ સમાજના વિરોધમાં તો નથી ભાઈ તો તમે એને કયો નહીં મનસુખભાઈ તમે એને કયો નહીં મનસુખભાઈ આવો અન્યાય કરો તમે તે એને કયો ભાઈ ગાળું બોલાવ છો તમે. તમારે એને ફોન હું કામ કરો છો હાલો તમારે અન્યાય હું કામ તમે શું પેલા મને કરેલો એને ફોન હે મને એને પેલા કરેલો. તોય કે એને કર્યો પણ તમારે આવડે નાગદાનને ને એને વાંધો હાલતો તેમાં તમારે હું કામ એમાં મોરી થવું છે તમને ખબર ન પડતી તો મોહન સેવિલિયન ભાઈ જો સંત સપૂત અને તુમડા યતા નર ફરતા ભલા મૂર્ખ નાર ને કપૂત કે એટલા ઘરે રહીએ મારા જો આપણે ખબર ન પડતી તો આપણે બોલાય નહીં તો પછી શાંતિથી બે પણ તમારે એટલે ભાઈ હું એને- સાંભળો યુટ્યુબમાં તમારે નામ બનાવવું હોય મારે ક્યાં યુટ્યુબ ચેનલ છે. તો તમે અટાણે જો ઓલા અનિલને ફોન કરો છો ઓલા કરણભાઈને ફોન કરો છો અને પછી તમે અનિલભાઈ મારી વાત સાંભળો અનિલભાઈ અરે મેં ફોન કર્યો નથી અત્યારે મારા ફોન રેકોર્ડિંગ કરવાનો 10-15 દીમાં મારે અનિલ અરે વાત થઈ હોય તો અને મને કોઈ યુટ્યુબ નો શોખ નથી. ભાઈ સાંભળો હું મારી વાત સાંભળી પેલા હા હું કોઈને માનતો નથી હું મનસુખભાઈ ને મારા મા બાપ ને માનું છું બાબા સાહેબ ને બુદ્ધ ને માનું છું. બધી મારે એવા બીજા કોઈના પગલા પકડવાની જરૂર નથી મારે એવા કોઈના ભડવાઈ કરવાની જરૂર નથી મારે મનજી બિલ્ડર છે તો અમે લુક્યા જ નથી તમે એની ગાળું ખાઈ લઈ મનજીની માને હાથ વખત મારે અને મનજીની છોકરી માને મારે બોલો એમાં શું કેવું તમારું એમ સમાજને અમે ગાડી નો દઈ ઈ તમે નાગદાનભાઈ તો કહ્યું અમને દે તો તમે ખબર આ તો અમને દે તમને સારું લાગે એમ મનસુખભાઈ તમે આખી વાત મને તો મનસુખભાઈ તમે નાગદાન હાટું થઈને ગાયરું ખાધી ને તમે કોઈ સમાજ માટે થોડી ખાધી કોણ નાગદાન તમે સમાજનું સહન કરવાનું તમે નાગદાન હાટું થઈને ભડવાઈ કરી તો ગાયરું તમે ઓડિયો હાટલું નાગદાન ને હું ગાળું દઉં નાગદાન એમાં હતો નહીં એના છોકરા મને પર્સનલી દીધી નાગદાન હાટું નહીં પણ તમે ફોન હું કામ કરો છો એમ કહું છું તમને હું કામ સમાજમાં દલાલું કરો છો એમ કહું દલાલી તો તમે કરો તમે અત્યારે શું કરો ફોન મને ઠપકો જોક નથી દેતા એટલે તો ઈ દલાલું નથી ઠપકો તો સમાજ વતી જ દઉં છું તમે તો આ તો મેં એની પાસે 40,000 રૂપિયા લીધા 50,000 રૂપિયા લીધા કાંઈ પૈસા લીધા નાગદાન પાસે અરે પણ લીધા કે નો લીધા પણ તમારે કોક ની હાટું હું કામ ઉપરાણા ખેંચીને જવું જોઈએ તમારે તમે નાગદાન હાટું થઈને તમારે હું મંજીમાં તમારે શું હકા છે આદુભાઈ છે શું મને થાય તમને? મારા સમાજના છે મારે કોઈ હગા કુટુંબ નો હોય એના ભાઈ સમાજના એને હોય કીધું મારા આદુભાઈ છે એમ કે કોણ એમ કહે છે મારા આદુભાઈ કે મારા છોકરાના આદુભાઈ છે એમ કે કીધું કે ઈ તો હવે તમે આટલા તમે રાઠોડ છો તો હું તમને એમ કહી દઉં કે તમે ભાઈઓ તો ભાઈઓ અમારે તો ભાઈઓ હારો હોય તો બાકી ભડવા બાકી તો ભાઈઓ તો બધું સાંભળો અમારે ભાઈઓ સિંહ જેવા હોય તો બાકી ભડવાન ખદડા જોતા જ નથી એકની લાખ મને તો ભાઈ મારી વાત સાંભળો મને તો મનસુખ રાઠોડ જેવો ભાઈ જોવે પણ તો ઈ ભડવાઈ ન કરાય આપણે ભડવાઈ ન કરાય તમે અટણ બધાની પા તમે ખાલી વાયરલ થવા મારી વાત માંગો છો સાંભળો તમે મને એમ વાયરલ કહેતા થવા ભાઈ માંગો છો કે તમને કોઈ ગાંડ હાળી કરી જાય તો તમે ભડવા કરી એમ નામ નહીં લેતા એ વસ્તુ હું ન તમારું માંગુ હું કોઈના માટે ફોન કરતો જ નથી મેં કોઈ દી નાગદાનમાં લાઈનમાં રાખ્યો હોય તમે કયો તમે જેટલે ભડવાયું કરીએ તમે બધે ભડવાયું કરો તમે લાઈનમાં રાખો નાગદાન ન રાખો કરણ ન રાખો ને એ બધા ભડવા જ કહેવાય મેં કોઈને લાઈનમાં રહી જાય તમે જોવાના મેં ખબર તમને કીધું કે મનજીભાઈનો ફોન તમે રેકોર્ડિંગ તો કે જી લાઈનમાં હતો તો તમે લાઈનમાં રાખી દે ભડવાઈ કહેવાય કે એને વફાદાર એને મીતે નાખો લીધો તો મીતે કોને લીધો તો મેં ખબર નથી તો મીતે કોઈએ નો લે એવું કોઈ દી નો થાય ઈ તો એનું રેકોર્ડિંગ એને ચડાવે ઈ એ ભાઈ એવડું એને મેં કીધું તું કાયમ નો યુટ્યુબ મૂક અને મેં આને કીધું મીતે તમે એના રેકોર્ડિંગ મોકલ્યું કે તમે તો લાઈનમાં રાખ્યો જે કર્યું તે ઈ કોઈ દી આવો ધંધો કરાય નહીં દાનાભાઈ તમે જે સમજો તે જો આ સમાજમાં મહાપુરુષો થયા છે આમાં ભડવા નથી ત્યાં ભડવાઈ કરશો તો તમારી વેલ્યુલેશન નહીં રહે આ
આપણે એને કીધું નથી લાઈનમાં મીટે અને એવડે તારી કરતા હતા મને લીધું હતું. અત્યારે તમારું ઓઢણું ભરવામાં આવે છે. હવે તમારે જે કરવું હોય તે. અમે તો તમને અટણ રાઠોડ તરીકે હું તમને સ્વીકારવા નથી માનતો. એટલે માનશો તમે કેમ કે ખદડાય નહીં. હું તો ચોખ્ખો માણસ છું સાહેબ. આયા તો જો મને તમે બરકો તો ભલે, મને નો બોલાવો તો વાંધો નથી, મારો વિરોધ કરો તો મને વાંધો નથી, પણ ભડવાઈ કરશો તો ભડવામાં કોઈ દી હું એમાં સ્વીકારતો જ નથી. આ સમાજની વફાદારી કે કોઈ પણ માણસની વફાદારી તમે થાય નહીં. તમે મને એક તો જો, તમે એક તો મને જો, આ મંજીભાઈ કરોડપતિ હતા, તમે એનો તરફથી બોલો, તમે એમ મંજીભાઈને કરોડપતિને ઠપકો ભૂલી દો, જાઓ, તમારો કોઈ કરોડપતિને ગુનેગાર ભૂલી જાઓ. નથી. ભાઈ કરોડપતિને ભૂલી જાઓ. તમે એને તમારે હું કામ એને ફોન કરવો જોઈએ, તમારી એને વાત કરવી જોઈએ. એટલે મેં એને કર્યો, તમારી અર્જુન મને એને ફોન ના, કર્યો તો કોઈને મંજીભાઈને. તમે હું કામ પણ તમે નાગદાન હાટું તો નાગદાનને ફોન કરે ને કે ભાઈ અમારી સમાજનો થઈને તમે હું કામ કર્યો? કાંઈ ફોન ન કર્યો તમે? ઓલિયન ફોન કરી દીધા એટલે સમાજનો ગદ્દાર. કા નાગદાનને કાં કર્યું દીધી ને? નાગદાનને કાં કીધું ને ભાઈ તું આ દલિત સમાજની વિરુદ્ધ બોલે તો હું તને નહીં સ્વીકારું અને તું હરામીના પેટમાં અરે ઉતારી પણ બોલ્યો, તમે એના એમાં બાપા બોલ્યો. એને ઘરે સા પાણી પીવા જાઓ. નાગદાનની માને તેડી મારે એમાં બોલ્યો. ઈ કાંઈ બોલ્યા બધી વાત સાચી, પણ નાગદાન સામે બોલો. બીજા જે વિરોધ કરે બધી સમાજને એક સમાન હવે રાખવા કોઈ હું સમાજ શું કરું? હવે આપણે શું કરું? તમે જો એમ કરું. ઈ તમે ઓલાને ગયો એની સમાજમાંથી ઉડે એને જે ઓલો કાઢ્યો છે કાઢી નાખે ઓડિયો. એ નીકળી શકે? હે નીકળી શકે? લે નીકળી શકે ને. અને તમે તમે ભડવાઈ કરી છે, તમારી ભડવાઈ તમે કઢાવી લ્યો. જો આ બોલો એટલે નહીં, કેમ મારે કટાવ્યું બોલો? એટલે ઈ આ ભડવાઈ જ કહેવાય ને. તમે એને ચડાવ્યું ઈ હું ચડાવ્યું તમે જોવો એમાં ટાઇટલ જો. મારામાં આવતું જ નથી પણ. તો તમે તો એટલે કહું છું તમે કાંઈ જાણકાર ન હોય તો તમે હું કામ આમાં પડો છો એમ કહું છું. તમે તમારું ઘર વાળીને બેહો ને, તમે તમારું કરતા હોય કરો ને. તમે હું કામ રોડમાં થાવો છો? રોડમાં તો કોણ આવે? જે હાઈવે ગાડી હોય, મોટો હેવી ડ્રાઈવર હોય ઈ આવે. હવે તમે સાયકલ વાળા રોડમાં થાવો કોક ડેપી નાખે ને ક્યાંક ગમે ત્યાં ઠોકરાઈ જાય. ઠીક, હવે આ ડિબેટ મૂકવાના છો કે પાછા? લે હવે તો કે આ તમે તો વોટ્સઅપ કોલ કર્યો છે લા. હા? આ તો ના ના, એટલે આ તો તમારે બિઝનેસમેન રહ્યા, તમે નાગદાન કરણ સાતરિયા અમે જે કર્યા, આ ચાર યુટ્યુબર બિઝનેસમેન એમાં પહેલો નંબર તમારો આવે. સાંભળો ભાઈ, યુટ્યુબર હોય તો જેને સત્ય બોલવું, યુટ્યુબર ને ભૂલી જાઓ, કલાકાર ભૂલી જાઓ, સંત ભૂલી જાઓ. એ બધાયની વાણી થકી મહાન હોય. બીજી વાત કાપી નાખો દાના ભાઈ. મૂકવાના છો ઉભા રહ્યો. હા અમે મૂકવાના છે એના માટે તમને દુઃખ થાય છે. અને ઓલા એમને સુખ નહીં એમાં તમને દુઃખ થાય છે. એટલે સારું થાય છે. તો મૂળ તો તમે નાગદાન ના માણસ જોઈ તમારે મોઢે સ્વીકારો. હું નાગદાન ને હમણાં કહું છું, તું કાઢ. હલો, નાગદાન ને મૂકે છે તો એને તમે સડાવીને રેકોર્ડિંગ કરીને દો છો ને. અમે મૂકી છીએ તો તમે મૂકજો છો. તમે સડાવવા નાખશો ને. મારો ફોટો નાખું? આ ફોટો નાખ દો. હા, તમને એમ થાય ને કે હા, કારણ કે તમારી પાસે છે ને પૈસા વાળા સિવાય તમે કોઈ માનતા ને ખાવ લુકેશ હોય ને એને માનો. અમે તમને કહે તમને ભાઈ માનીએ પણ તમે પાછા ને વળતા. અમારે એવું નથી કરવું ભાઈ. મને તમે કાંઈ મને કોઈ મોડ મારે એની મારે જરૂર નથી. અને મને પદ આપે હવે ઓલા દાદાને સોગઠા વાળી દોરી ગોતી છે, તમારે મોકલવા હોય તો મોકલજો. શું કરવું એ દાદાને કે સોગઠા છે, મોઢામાં નવા સોગઠા નાખેલા છે, અમારે એને કે તમારે કરવું હોય તો જાઓ. એ ઈ મારા મનોરંજન કરાવતો હોય. આ પબ્લિક છે ને એને મનોરંજન આપતો. ઈ મારે કોઈ એવી એવું? કાંઈ બીજી વાત ભૂલી જાઓ. હું બહુ સારો માણસ છું. તમે ના ના, આ તો કરે તમે મનસુખ ગોવિંદ છે ને ઈ લાખોમાં કોક થાય બાપુ. બાકર બચા સોન સિંહણ બચું એક 1000 હોય સાહેબ. બીજી વાત કાપી નાખો. હવે બીજી વાત તો હમણાં આપણે પાછળમાં આવે કે નહીં દિવાળી પછી હા તમને ને અંકિતભાઈ લાવવાના છે. ઈ પૈસા આવું કરો તો દેવાના હું થાય ન ઠીક છે. આવું. આ સમાજ વતી તમારો પ્રોબ્લેમ થાય તેમાં હું ન આવું. કેમ કે અમારે તો શું છે કે આ સમાજ જેને ચાહતી હોવી જોઈએ, સમાજમાં જેનો વજન હોવો જોઈએ. તમે આવી ખદડાયું કરો કાલ હું તમારે ત્યાં આવું તો મને દલાલ ગણે કહો ભાઈ. તો તમે નહીં આવો એમ ને? તમે મુદ્દો જમતા નથી. તમે સમાજના હિતાજુ બનો. તમે હારા માણા બની જાઓ. તમે તમારા અગ્ર છે એટલે મંજીનું નો ખ્યાલ હોય. હજી તમને પ્રેમથી કહું. મનજીભાઈ ને ભૂલી જાઓ. મનજીભાઈ રહ્યો એ સમાજનો છે. એ તમે મોટી અમે રૂકે જ નહીં. અમે કામ ધર્મ કરવાવાળા છે, અમે નાટમાં ઉભા રહેવાવાળા છીએ. હું નાચમાં ભાઈ તમે તમારી રીતે સમાજમાં ભાઈ જો સાંભળો એ જેને સમાજ માટે કામ કર્યું છે અમે કોઈ તમે ભાલું તમારા નથી. કામ કરવા ન આવી. અમે અમારા એરિયામાં કરતા હોય તો અમે અમારા એરિયામાં કોઈ સપોર્ટ કરતા હોય. પણ આ મંજી બાબત તમારા હાથ ઉપર સંબંધ નથી કાઢતા. હા, કોઈ સમાજનો માણસ ઉભા રહ્યા. વસંતભાઈ રહ્યા. વસંતભાઈ ને હું કોઈ અમે 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 તમે ભેગા વાત નતા તમે તો બદલાઈ ન કરી. બદલાઈ બોલો ન કરી. તારી અરજી લખી દીધી, અરજી કરી દીધી. તમે એવું નહીં કહો. તમને ખબર હોય ને હાથું હોય નહીં કહો. કે ને એટલે પણ એમાં મેં કરી દીધી છે. હું કહું છું કાકા એ મેં કામ કર્યું હોય એ જ હું બોલું. તમે બીજી વાતો કરો માં. તમે બીજા કાંઈ આડાવડા ઠેકડા મારો માં. તમે હકીકતમાં મનસુખભાઈ અમે તમને માનીએ છીએ ને એટલે માનતા ઓલા મારે મારી જો સાંભળો એ ભાઈ જો મારી તમારે મારે એ સજ્જન માણસ એક માને ને તો બીજા નો માને તો મારે જરૂર નથી. ભાઈ એટલે ભાઈ તમારે એવા તો 70,000 ઓલા છે, તમારે ક્યાં વાત જ છે. હું તમને તો તમારે
હાલો હમણાં 70,000 જણા સાથ હોય ને તમે એક નો ચાહો તો મને શું ફેર પડી જાય? કાંઈ ટુકડો ન હાલે. હવે સમજી ગયા, ખજૂરાને એક પગ તૂટે થી કાંઈ લૂલો નો હાલે, હરકો જ હાલે. હવે તમારી વાત સાંભળો. મારી વાત સાંભળો. એની હારે વફાદારી દેખાવી પડે. હવે તમે ઓલો નાગદાન દારૂડિયો છે, દારૂડિયાની ભેગા બેહો તો તમારી વેલ્યુલેશન શું જાય? એટલે તમે સોરની ભેગા રખડો તો સોર જ કહેવાય. હું દારૂડિયા પાસે બેહવા નથી જાવ એમ. એ ભાઈ તમે હું સોરની દારૂડિયા ભેગા રખડો એટલે સોર જ કહેવાય. હાલો. એટલે તમે સોરની વાયદે સીણ્યા ઉપાડ્યા છે એટલે તમે સોરમાં આવશો. તો એમાં હું વાંધો, તમે પેલા હતા સુધરી જાવ, અમે 8 સુધરી જાવ. તો હવે આમાં અમે ઉભરી ભરે કોઈ પણ માણસ સુધર્યો ના, હજી તમે સુધર્યા નથી, હજી તો બગડવામાં છો. પણ હજી મારી વાત સાંભળો, તમે સુધરી જાવ વેલા, અમે મોડા સુધરશું. કાંઈ વાત, અરે ભાઈ નો સુધરો તો મને વાંધો નથી. આ સમાજની દલાલી કરો, ભડવાઈ કરો, મને કોઈ પ્રોબ્લેમ નથી. એમાં તમે પેલા ન કરતા તો હવે અમે કરવા ચાલુ કરી. પૂછી લ્યો, ઈ તમે પૂછી લ્યો કોકને, તમે સમાજને પૂછી લ્યો. એ એમના સમાજ તમને ચાહતી ન હોય, ઈ જગત તમને આ તમે જો તમારી ભડવાઈ હતી તમારી સામે આવી ને, કોને? આ તમે કરી તો નાગદાન ને ભડવાઈ કરી. અરે એમાં નાગદાન પાસે છે ને, નાગદાન તો બહુ રૂપિયા વાળો છે, મને આપી દીધા 2-3 લાખ રૂપિયા. આ રીતે તમે એમ કહો મારો યુટ્યુબમાં વિડીયો ચડાવે એટલે તમે મહાન થવા માટે થઈને તમે ચડાવ્યું, તો એમાં મહાન નો થાય, ભડવાઈ ભડવો જ કહેવાય. તો મારી YouTube માં ન ચડાવતો. તો આખી વાત સમજતા નથી. સાંભળો અટાણ સુધીમાં તમારો વિડીયો મેં ઓડિયો યુટ્યુબમાં ચડાવ્યો, તમે કેટલા સોટિયા તોડાવો છો? ઈ તો મને તમે હારા માણસ છો એટલે નો તમે નકામી ના છે. હારા માણે ને ચડાવી, બાકી ભડવો હોય ને ભડવો જ કે એમાં કાંઈ ઘટે નહીં ભાઈ. ના ના સાચી વાત છે તમારી. પણ એક વાત બાકી સંબંધ ન રાખો તો મારા દાનાભાઈ જરૂર નથી, તમે તમારે મારી કાપતી કરજો. અને હજી તમે મારા ઓડિયા મૂકવા માટે તમારે ભડવાઈ કરવી, બીજાને ના 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 જો ભાઈ, મારી વાત સાંભળો. અમારે પરમદી રાજે મનસુખભાઈ વાત થઈ છે, પછી અમારે કોઈ વેરઝાર ભાવભાઈ છે નહીં. તમે મને કીધું મનજીભાઈ ની વૈશમાંથી તમે વૈશમાં મનજીભાઈ નું તમે ન લાવો. મનજીને મારા સાંભળો, તમે તમારા ઓડિયા વાયરલ કરો, ઓલા બુદ્ધિ વગરના છે તમારા વિડીયો ચડાવે છે, અને તમે આ સમાજની ભડવાઈ કરીને તમે તમારા યુટ્યુબમાં આવવા માંગો છો. ઈ ખોટું છે યાર, ઈ તમારો વિચાર ખોટો છે એમ કહું. સાચી વાત છે, એ વાત તમારી સાચી. એટલે ઈ ન કરાય, કેમ કે એમાં યુટ્યુબમાં આવવાથી કાંઈ સજન ને સુરવીર આવે ધારો કાંઈ ભડવો યુટ્યુબમાં આવે ને ભડવાઈ થાય. તમે એમાં કોમેન્ટ બધી વાંચી લીજો. હવે તમે, મેં તો હજી સાંભળ્યો નથી, વાત જ સાંભળી છે. મેં એને મારે બધું આવતો ને નાખો ના લિંક મારામાં. એ તમે બધી ખબર પડે છે, તમે ઓલું બનાવોમાં મને એટલો બધો લાગ્યો સમજોમાં. પેલા ભાઈ મનસુખભાઈ બસ ને હોય તે ભાઈ દાનાભાઈ, આપણે ભૂલભાઈ, તમે જે કાંઈ કરો છો ને કામમાં, એમાં અમે નો હરખા આવી શકીએ, કેમ કે તમે આ સમાજની વિરુદ્ધમાં જાઓ, તમે હારા માણસને ખરાબ કહો, તમે વાહ વાહ કરો, તાળીઓ વગાડો, તો એ થોડી થાય. કોણ હારો માણસ? હવે કોઈ પણ માણસ હોય એને તમે એમ કહો કે આવડા નામ છે ને તમે ગમે એને સામે વિરુદ્ધમાં જ વ્યા જાવ છો, તો તમે અટણ સુધીમાં તમે જેટલા વિરુદ્ધ કર્યા એ સમાજના જ વિરુદ્ધના ઓડિયા તમારા છે. આ સમાજનું એક ઉપરાણું કહીશું એવો એક તો દ્યો, તમે સમાજના ભડવા તરીકે તમારી યુઝ થાય. તમે અનિલ શેખલિયાના ઓડિયોમાં જોઈ લ્યો, કરણમાં જોઈ લ્યો, નાગદાનમાં જોઈ લ્યો. આ સમાજ વિરુદ્ધમાં બોલ્યા તો આ સમાજનો દલાલ ભડવો શું ગણાય? હાલો એ મને સમજાવો. ગામના ગાળિયા કરી જાય એટલે પાછા તમે એમ જો ગાડી ના તમે તમારી વાત કરો, એ ગામના ગાળિયાને ભૂલી જાય. તમે આ સમાજ માટે તમે જેટલા ઓડિયા મુકાવ્યા એ સમાજની ભડવાઈ માટે મૂક્યા કે સમાજની સુરવીરતા માટે? અને અમે એક ઓડિયો જોઈ લ્યો સમાજના વર્ણન. તમે સુરવીર છો તો એ મારો હું સુરવીર નથી, હું મહાપુરુષોનો અનુયાયી છું, હું કોઈ સુરવીર નથી. અમે તો આ સમાજની ચરણોની રજ છે, હું આગેવાની નથી. મનસુખભાઈ તમને એક કહી દઉં, લુખી ના હોય ને લુખી ના કહેવાય. તમે કેમ કીધું હમણે કે આવા ભડવા હોય ભડવા કહેવાય? ઈ તમે કરો છો એવું કામ એટલે અમે તમને કીધું, બાકી અમે ને કાંઈ પ્રોબ્લેમ નથી. તમે અટણ જેટલા તમારા ઓડિયા રહ્યા બધી યુટ્યુબ ચેનલમાં જોઈ લ્યો. મને તો નાગીનો કોઈ પણ XYZ હશે ને એના પ્રત્યે હું બોલીશ. આયા નહીં બોલો ગમે બોલો આ બોલો અને તમે બોલો. એમાં આ સમાજ જ તમને શું કહે છે? સાંભળી લ્યો દાનાભાઈ, તમને આ સમાજ જ ભંગરના ભાવ વેચી નાખે, તમારું એક દોરો નો હાલે. આ સમાજમાં જેટલા બધાને કાઢ નાખ્યા. આ સમાજ નો સ્વીકારે. આ સમાજ રહીને ઈ તો મહાપુરુષોની સમાજ છે. અહીંયા એવા દલાલ ડાગલે સ્વીકારે વાતું કરો. એક ભજનમાં દમ ન હોય, ભજન ગવાતું નથી સાહેબ. હવે એવા ડાફળિયા ભજન ગવાતા ન હોય તો ઈ સમાજ આવી ભડવાઈને સાંભળે યાર, તમે વાતું કરો. નો સાંભળે. હાલો દાનાભાઈ, કાપી કેમ નાખો છો ને બ્લેક માં નાખી દો? મનસુખભાઈ બોલું રામોદથી. બોલો મનસુખ, કાંઈ જ નથી ને તો ઉભો છો હજી તો. હા 2-3 નંબર બ્લેક માં નાખી દીધા, હું કાપી નાખું છું. ના મેં ભલે કાંઈ જ નથી. અરે મેં મારા નંબર માંથી કર્યો, મારા નંબર માંથી મેં કર્યો, મારા 2 નંબર માંથી કર્યો તો ઓલામાં રીંગુ વાગી એમાં બ્લેક માં નાખી દીધો, છોકરામાં કર્યો તેમાંથી બ્લેક માં નાખી દીધો. ના હું ઉભો છો શું હજી બે એક જ છે, ઉભો છો તરત તમારે મારા
ફોન દાડિયાનો આવતો હતો તો હું રાતે મોડો આવ્યો, બહાર હતો તે. મેં હમણાં ઓલું રેકોર્ડિંગ સાંભળ્યું કઈક ઓલા ભાઈ નાગદાનભાઈ ને તમે કઈક ઓલા ભાઈ મનજીભાઈ ના છોકરાને ફોન કરીને તમે કઈક એને રેકોર્ડિંગ પછી કરીને આપ્યું છે નાગદાનભાઈ. મેં હા તમે મનજીભાઈ ના છોકરા વાત કરીને પછી એનો ઓડિયો એને ચડાવ્યો છે અને તમે કહો છો કે એટ્રોસિટી ના પૈસા લ્યો છો ને આવી બધી વાતો કરો. મેં ડાયરેક્ટ મંજીભાઈ છોકરાને કીધું બાપુ ઈ રેકોર્ડિંગ નાગદાનભાઈએ ચડાવ્યું તો નાગદાનભાઈએ કોઈ મુરલીધરની માનતા રાખી હોય રેકોર્ડિંગ ગયું હોય છે કે કોઈ દેવથી ગયું હોય છે ના? એક મિનિટ હું મુરલીધર માનતો ને મુરલીધર માં ગયા આપણે પણ તો નાગદાનભાઈ એની ચેનલ માં ચડાવ્યું છે એમ કહું છું. કોઈ માતાજીની તૈયાર મેં નાગદાનભાઈ કોન્ફરન્સ માં હતા ચડાવ્યું હોય તો એ કરી હોય. મારે તમે એક સમાજના ઉઠીને મારી વાત સાંભળો. હાલો મનસુખભાઈ, મને મનજીભાઈ છે ને અમારા અંદર હગામાં છે એટલે તમે એની વફાદારી કરી લો. હું જરીક મારી વાત સાંભળી લેવી તમારે ખાલી. હા નાગદાનભાઈ કોન્ફરન્સ માં મનજીભાઈ છોકરાને એક દાન લીધો કે આવડા મને હેરાન કરે છે. આ એટલે દાનભાઈ જો નહીં હું હેરાન કરે. દાનાભાઈ મારી હું કઉ છું વફાદારી કોને કહેવાય? આપણામાં ભળવા કોઈ હોય નહીં અને આપણામાં ભળવો હોય નહીં આપણો ન હોય. મેં એને શું કીધું ખબર? મેં કીધું મેં એને મને છે ને હવે મારે તો આમાં આપણે બુધવાળા રહ્યા એટલે કસમ ને મેં ભણવામાં મેં એને કીધું આના માથે એક્રોસિટી કરાય. આખી સમાજની જો ભળવાઈ કરી હોય તો દાનાભાઈ તમે કરી કે સમાજ વતીથી કે કોઈ પણ માણસ એનું જોયા વગર કોઈથી કોઈ લાઈનમાં ન રખાય અને કોઈથી આવો મને લીધો લાઈનમાં એને. હવે તમારા મમ્મી જીવે છે કે મરી ગયા છે? જીવે છે. હવે તમારી માનો દાડો કારજ કરવામાં સમાજ આવશે કાવડો નાગદાન આવશે? પણ મેં નાગદાન ને થોડું રેકોર્ડિંગ આપ્યું. નાગદાન એની ચેનલ માં ચડાવ્યું છે ને તમે પોતે બોલો છો. હું પેલા નાગદાન ને હું જોઉં એક મિનિટ. તમે સાંભળી લો પેલા એ નાગદાન ને પછી પેલા હું વાત કરું સાંભળો. હાલો 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 એટલે ભાઈ ફોન તો કાપી કા નાખો એલા. એક મિનિટ એને હું વાત કરજો. હું પેલા આપણે બે વાત કરી લઈ. હા બોલો સાહેબ. હા એટલે હું એમ કઉ છું કે તમે આ જે કઈ કામ ઉપાડ્યું છે ઈ તમે છે ને એક કાર રાઠોડ કટાવી નાખો એટલે અમને એક દુઃખ નહીં. કાં તમે રાઠોડ ની અટક કટાવી નાખો. હાલો એટલે હું તમારી હારે છું તો તમે એમ કેમ બોલો? મારી હારે નહીં પોહાવ એનું કારણ છે જો રાઠોડ અટક હોય ને અમે રાવડી રાઠોડ છીએ. તમે જે ભડવા રાઠોડ છો ને ઈ ભડવા રાઠોડ કરી નાખો. તમે ભડવા રાઠોડ કરી નાખો. દાનાભાઈ ભડવા રાઠોડ એમ કરી નાખો એટલે મને વાંધો નથી. તમે સમજી ગયા? કેમ કે તમે એટલે આવું તમે જે કર્યું ને બહુ 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 મોટું તમે ખોટું કામ કર્યું છે. એક મિનિટ મનસુખભાઈ, એક વિડીયો તમારે નાખું ઓડિયો. મારી વાત સાંભળો. હાલો એ મને કેટલી ગાળ્યું દે છે. મેં કીધું તું કેસ સમજતા નથી. તમે ગાળ્યું ખાવાનો મતલબ એ છે કે તમે સમાજના વિરોધમાં છો. તમારે મનસુખભાઈ મારે વ્યવસ્થિત વાત કરો. મેં મારી વાત વ્યવસ્થિત વાત કરે તમે તમે મતલબ તમે કોઈ કલેક્ટર થોડા છો. તમે સમાજ છો, સમાજની રજ બની જાઓ, સમાજના સેવક બની જાઓ. મારી યાર હરકી વાત કરી. અમે આવડા મોટા થી તમે અપમાન કરો તમે સહન કરી લે. કેમ કે સમાજ છે, ભૂલ થાય અને કોઈ પણ હોય કોઈ પણ સમાજનો માણસ હોય ભૂલ થાય તેને સ્વીકારવી જોઈએ. એના બદલે તમે ઓના દલાલ બનો છો. તમે ઓલાની ફોન કરીને એને રેકોર્ડિંગ દો છો. હું તમારી દલાલી યાર. ઠીક. ઓલા બાપાને શું કરવું છે? કાંતિ બાપા હું તમે કાંતિ બાબા તમે ઓલા ને એને ઓલા કયો ઓલા નાગદાન ના ભડવાના કઈ તું વિડીયો કાઢ નાખ અને તમે આવા એના દલાલો બનો. વિડીયો કઢાવો. કોનો વિડીયો કઢાવો? હા તમે તમારો વિડીયો ચડાવ્યો. તમે એટ્રોસિટીમાં આખી સમાજને કલંક બેહાડ્યું. એટલે હું એને કહું વિડીયો કાઢને કોને મૂક્યો? કોને તમારો ઓડિયો મૂક્યો છે દાનાભાઈ? એક મિનિટ મેં જોવા દો. આવતો તમે કહ્યું ને વાત